અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીનું સામૂહિક ઉપવાસ આંદોલન હતું. આંદોલનમાં એક કાકા આવ્યા હતા. કાકાને ઇન્ટરવ્યૂ કર્યું તો ખબર પડી કે તેઓ ખૂબ જાણકાર છે. તેઓ સરકારની એક એક નીતિઓને લઈને તેમણે આલોચના કરી, સાથે તર્ક પણ આપ્યું. વિરમગામથી આવ્યા હતા એટલે સ્વાભાવિક છે હાર્દિકની પણ તેમણે વાત કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ તેમણે વાત કરી, ભૂપેન્દ્ર પટેલની પણ તેમણે વાત કરી અને ગુજરાત સરકારના વિકાસની પણ તેમણે વાત કરી. મહત્વપૂર્ણ વાત એ છે કે વાત કરતા કરતા ખબર પડી કે તેઓ મૂળ ભાજપી છે. તેમણે સ્પષ્ટપણે વાત કરી કે હું મૂળ ભાજપી છું એટલે સમજ્યું છું કે આ ક્યાં ગોરખ ધંધા લોકો કરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ કાકાએ પોતાના 10-15ના નિવેદનમાં, 10-15ના વક્તવ્યમાં 10થી 15 મિનિટના સરકારની આખી પોલ કેવી રીતે ખોલી અને ગામડાઓમાં લોકો અત્યારે ભાજપ સરકારને લઈને શું વિચારે છે, રામ મંદિરમાં જે રીતે કૌભાંડ થયો છે તેને લઈને શું વિચારે છે, એ જરૂરથી તમે સાંભળો. તેમણે કીધું કે ભાજપા વાળાઓએ તો મારા રામને પણ લૂંટી લીધા. આવો સાંભળીએ કાકાએ શું કીધું. એટલા માટે કહેશું. શું નામ છે આપનું? મારું નામ ઝાલા ફુલસિંહ હલસિંહ. ક્યાંથી આવ્યા છો? ગુંજાલા દેત્રોસ તાલુકામાં. દેત્રોસથી આવ્યા છો. શું તમારે ત્યાં શું નીકળે છે? લાઈનમાં નીકળે તમારે? અમારે એક લાઈન નીકળેલી. ગાંધીનગરની અંદર તમારી જમીન ગઈ છે એમાં? એમાં અમારી જમીન નહીં ગઈ, પણ અમારા ભાઈની થોડી ગઈ. અચ્છા, બરાબર. અમારા ભાઈની, બે ભાઈઓની થોડી ગઈ અંદર. અચ્છા. ત્યારે અમે કોઈ એવું નહોતું વિચાર્યું અહીંયા કેમ આવ્યા છો? કે કયા અમે છે ને આ ખેડૂતોના માટે જે થોભલા નાખે, હવે એ મેં પૂછતા નહીં. અમે માત્ર અમારા કુટુંબનો એક ભાઈ હતો, એને ના પાડી તો એને એના ઘરજીની પત્ની હતી એ કે મારા ખોદવા દેવું નહીં, તો તરત પોલીસ આવીને એના છોકરાની વહુને બધાને દીકરો પોલીસ વાળા લઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં. કે ભાઈ ખેડૂતો પૂછો તો ખરા ને કે ભાઈ તમે વળતર શું આપો છો, શું નહીં આપતા. કે ભારત આઝાદ થયું 1948માં, એ પેલા ભાજપ નથી કે કોંગ્રેસ નથી. અને આ જે ખેડૂતોની બાપદાદાની જમીન છે એ કે ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાએ તો ભેટાડી નહીં, દાનમાં આપી નહીં. તો ખેડૂતને હક તો ખરો ને. હવે કોઈ કંપની આવે, લાઈનો નાખે, તો આપણે કંપની જોઈએ તો 4 બોર્ડ ખેડૂતને મફત આપે, અંદર બી હવાઈ દેતા નહીં. તો ખેડૂતના ખેતરમાં બધું જે તે થાય, બધા ખેડૂતને ઓએનજીસી વાળા આવે તો અંદર કોઈ શીખાડે કે લાઈન વાળા આવે તો ખેડૂતને હેરાન કરે. એવું આવી તો સરકાર કેવી રીતે ચલાવવાની? અમારે ખેડૂતનો અધિકાર તો છે જ ને. બાપ દાદાની જમીન. આમાં કોઈ રાજકીય નેતા હોય, કોઈ રાજકીય નેતા હોય ભેટ આપેલી નહીં દાનમાં. 75 વર્ષ પહેલા તો કોઈ હતું નહીં આ દેશમાં. કોઈની સરકાર નથી, કોઈ પક્ષ નતો. તો કે 75 વર્ષ પહેલાથી આ ખેડૂતો તો એમના બાપ દાદાની જમીનના માલિકો હોય, તો ખેડૂતોને હક તો ખરો વિરોધ કરવાનો. કંપની નાખે તો આપડા વારસાગત જમીન તો જઈને ખેડૂતનો રોટલો તો જો ને. હવે ખેડૂતને શું બચાય કેવી રીતે, જીવે કેવી રીતે? એનો પશુ ચારો હોય, ઘાસચારો ઉત્પન્ન કરતું હોય તો કંપની તો પછી 5,000 કે 10,000 કે 50,000 કે લાખ આલી જમીન લઈ લે, પણ કાયમી જમીન તો જઈને ખેડૂતોની. તો ખેડૂતોને કતો 50 લાખ કે કરોડ વળતર આપે, તો એને દર મહિને 25,000 કે 50,000 ખેડૂતને ભાડું આપે. અમારી બીજી કોઈ માગણી હે નહીં. અમારી વારસાગત જમીન જાય તો અમને કંઈક તો મળવું જોઈએ ને. આજે માનો કે આ સરકાર તરી વર્ષથી છે, બરાબર, તો ભાજપના ધારાસભ્યને 2.5 કરોડનો બંગલો આલે રહેવા માટે, બરાબર. પછી એનું ભાડું 37.50 પૈસા લે ખાલી મહિને. હવે તો અમને ખેડૂતને આલો ને બંગલો, અમે 5,000 ભાડું આલીશું. અમને ખેડૂતને એક બંગલો ભાડે આલે સરકાર રહેવા, એને ધારાસભ્યના બનાવેલા. અમે મહિને 5,000 આલીશું. અમે બાજરીના રોટલા શાક બનાવીને ખાઓ અને પડ્યા રહેવું ખાલી મહિને. અમારે તો 10 ઈંડા નતા ત્યાં. વાત આજે ખોટી. પણ ખેડૂત બધી વખતે ખેડૂતોને કેમ આંદોલન કરવો પડે આ દેશમાં? અમે ખાતર લેવા જઈએ, તો કે ફરજિયાત 5 કિલો પેલું આપે. હું હમણાં મારે 4,000 નું ખાતર લીધું, મારે 1,000-1,200 રૂપિયાનું તો બધું આવ્યું, નેનો ને ખાતર ને. હવે ખેડૂત જોડે પૈસા ના હોય, તમારે જોડે માનો કે 1,500 ની સગવડ છે તો 2,000 બધા ક્યાંથી ખેડૂત લાવે? બધા ખેડૂતો સક્ષમ હોતા નહીં. એટલે આ બધી મુશ્કેલીઓમાંથી બચવા માટે અમારે આ બધું કરવું પડે, ભૂખ્યા રહેવાનું. સાચું ખોટું? હા. એટલે આ સરકાર કોઈનો અભડો માંગતી નહીં. એમને મરજી આવે યોજના પેલું. હવે પેલા
ધારાસભ્યના દીકરા હોય 100 કરોડનું જળ કમ્પાઉન્ડ કરે, મનરેગામાં 200 કરોડનું કમ્પાઉન્ડ કરે, એમને એકે દાડો જેલમાં નહીં પૂરતા. આ આખા દેશને રામ મંદિર કરી રામ મંદિરમાં અબજો રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું. હવે એમાં રામ મંદિરની લૂંટ ચલાવી. અમારે તો રામે લૂંટાઈ ગયા, તો અમારે શું કરવાનું? હે, રામ મંદિર બનાવનારા તો રામને લૂંટવા માંડ્યા. પેલા તો ડાકુ હતા. ડાકુ તો દિવસે લૂંટ કરતા, રાતે લૂંટ કરતા હતા. અને આ તો ધોરાદાડે લૂંટ કરવા માંડ્યા આખા દેશની અંદર. આ મોટું કમ્પાઉન્ડ આ દેશનું જો જોવું હોય તો રામ મંદિર કેમ કોઈને ફાંસી ચડાવવાનું નામ લેતા નહીં? યારે જો જ્યાં બધા નેતાઓ, જો જ્યાં રામ મંદિર વાળા બધા, હા બરાબર. હવે પેલા ચોરો હતા, તો ચોર કોઈના ઘરમાં જાય ચોરી કરવા રાત્રે, અને ભૂલે ચૂકે જો એના ઘરમાં કોઈ અનાજ હોય, કોઈ અનાજ રાંધેલું પડ્યું હોય, તો એને જો ભૂલથી ચોર અડી જાય તો ચોરનો સિદ્ધાંત હતો ચોરનો કે એના ઘરનું લૂણ ખાધું કહેવાય. એમાં 1 રૂપિયાની ચોરી નતા કરતા. અને આ તો ખાધું રામનું, બનાવ્યું રામનું, અને રામને લૂંટી લીધા. અમારે તો રામ બાપા લૂંટાઈ ગયા. હવે અમારે તો કરવું શું આ સરકારનું? એક બાજુ દેશભક્તો કે બરાબર, હવે રાષ્ટ્રવાદી કે દેશભક્તિ, રાષ્ટ્રવાદી એવું બધું. બધું આ પાર્ટી એમ કે ભાજપ કે અમે રાષ્ટ્રવાદી છે, દેશભક્ત. તો તમે જે ઓપરેશન સિંદૂર કર્યું તો 4 દિવસ ચલાવીને કેમ બંધ કર્યું? બરાબર. હવે એ વખતે આપણા 100 સૈનિકો શહીદ થયા હતા. એમાં 5 સૈનિકો હતા અને એક એરફોર્સ વાળા હતા. તો જે આપણા દેશના નિયમ મુજબ, કાયદા મુજબ, કે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે જે શહીદોને આપણા મેમોરિયમમાં નામ લખવામાં આવે, તો 1 વર્ષ સુધી આ વડાપ્રધાન શ્રી દેશને ગેરમાર્ગે દોરી. અને હમણાં 1 મહિના પહેલા જાહેર કર્યું કે આપણા 100 સૈનિકો શહીદ થઈ ગયા. તો તમે દેશને તો 1 મહિના સુધી 1 વર્ષ સુધી અંધારામાં રાખો ને. જય કિસાન. હા, જે રીતે તમે કીધું કે રામને લૂંટી લીધા ને આ બધું, પછી તમે કીધું કે શું કહેવાય 100 સૈનિકોની બી વાત કરી, શહીદ થઈ ગયા. 1 વર્ષ સુધી દેશને વડાપ્રધાન શ્રી અંધારામાં રાખ્યા કે આપણે કોઈ નુકસાન નહીં થયું. બરાબર. અને આપણે માનો કે ભાઈ હવે આતંકવાદીઓ દિવસે આવીને આપણા સૈનિકોને શહીદ કરે છે, તો આપણે શું રાતે ઓપરેશન કરવા જવું? આપણે ખરાબ બપોરે ઓપરેશન ચાલુ કરો. આપણે સારો ભૌમત્વનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે. દેશનું રક્ષણ કરવું તો સરકારની જવાબદારી છે. આપણા વહી સૈનિકો આસામમાં જુઓ, તમે હિમાલયમાં જુઓ, કે જ્યાં -ડિગ્રી હોય એમાં એમની સેવાઓ તમે ગણો. અને જે અમુક ટીવીમાં અમુક આપણે જોઈએ, હા હું જોઉં ઘણી વખતે ટીવી ઉપર કે જે ઘાયલ સૈનિકો હોય એના ખભા ઉપર આપણે પોતાના ખેડૂતને રીસ ચડે ઉપરથી કે ભાઈ આ આપણે બિલકુલ સહન ના કરાય. આપણા 20-22 વર્ષના જવાનો જો આપણે ખભા ઉપાડીને આવી રીતે ગોળીઓ મારેલા છતાંય જો આપણે ચલાવી લેતા હોય તો એ આપણી આ દેશને ચલાવવા માટે આજના નેતાઓની નિષ્ફળતા ગણાય મોટા મોટી. આવડા મોટા દેશને તમે એક બાજુ એમ કહો કે ભાઈ ભારત 140 કરોડનો દેશ છે, બરાબર. એમાં ભારત યુવા દેશ છે, તો યુવાનો તો નોકરીઓ માટે ફોફા મારી રહ્યા છે. તમે રિટાયર કર્મચારી થાય તેને ફરીથી તમે પ્રમોશન આલી નોકરી રાખો, એની પાછળના ભરતી કરો ને. 27,000 શિક્ષકો ખાલી હોય, બરાબર. આજે શિક્ષણનું અંધેર તમે જુઓ તો એક ગામમાં 30 બાળકો છે. અમારા નેત્રો તાલુકામાં એક શાળામાં 30 બાળકો હોય, એમાં 5 શિક્ષકો ભણાવે. હવે એક શિક્ષકના ભાગમાં ચલો 100 છોકરા આયા, બરાબર. અને ઘણી શાળામાં શિક્ષકો જ નહીં, તો એની સર્વે કરો કે ભાઈ 30 બાળકો વચ્ચે 5 શિક્ષક શું કા બેસી રહ્યા હો? બરાબર. હવે લાખ પગાર ગણો તમે, 70 પગાર ગણો, તો એના કરતા તો સરકાર જો ટ્રાન્સફોર્મેશન બાજુના ગામમાં મોકલી દે તો 30,000 છોકરા ભણે, બરાબર. એટલે આ સરકારનો કોઈ મેનેજમેન્ટ નહીં, કોઈ વહીવટી તંત્ર નહીં. આ રાજ્યમાં, આ દેશમાં જેના જેમ ફાવે એમ કરો, ફાવે લૂંટો, કોઈને કહેવા વાળું નહીં. તમે ફરિયાદ કરો, વિરોધ કરવા જો તો તમને જેલમાં પૂરી દેવાના, તમને ધમકાવવાના. હમણાં બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો જે બે લોકો વિરુદ્ધ એક પિટિશન કરી હતી, એમાં અમિત શાહ મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ, આ બે જ શબ્દો ઉપર જે પિટિશન કરી હતી આ લોકોએ, એમાં બોમ્બે હાઈકોર્ટે હમણાં ચુકાદો આપ્યો 3 દિવસ પહેલા કે ભાઈ આ પોલીસ કે પીએમ મોદી, પીએમ ની કે મુખ્યમંત્રીની નોકર નથી.
આ પોલીસ છે જનતાની સેવા માટે પોલીસ છે. તો આવું હાઈકોર્ટોને કે ન્યાયોને આવી ચુકાદા આલવા પડે તો ભાઈ કોઈનો વિરોધ ના કરે એવું તો છે હોતું છે. હે સાચી વાતનો તો વિરોધ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? લોકોએ ખેડૂતો છે લોકોને માનો કે દારૂના અડ્ડા ચાલે, હવે દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે એને કોઈ રોકતું નહીં, અને 4 પેસેન્જર ભરીને કોઈ આવે તો કે બુરાક તારું વાહન. દારૂનો અડ્ડા કહો છો તમે ઝાલા સાહેબ, પણ આ હર્ષભાઈ ને બધા કે છે કે દારૂ કઈ વેચાતું જ નથી ને. અરે ગુજરાતમાં કેટલો દારૂ બને છે, કેટલો બને. હું જ્યારે પ્રદીપસિંહ સાહેબ ગૃહમંત્રી હતા ગુજરાતના ત્યારે હું 400 યુવાનોની સહીઓ સાથે પ્રદીપસિંહ જાડેજા સાહેબ જોડે ગયો હતો કે ભાઈ અમારા ગામે દારૂબંધી જાહેર કરી છે. તો પ્રદીપસિંહ સાહેબે મને એવું કીધું ગાંધીનગરમાં એમની ચેમ્બરમાં કે ભાઈ બહુ સારો નિર્ણય કર્યો હોય, પણ મેં કહ્યું સાહેબ અમે ફરિયાદ કરવા જોઈએ તો પોલીસ વાપરતું નહીં. તો કે મારો નંબર લખી લો, પણ તમે ઉપાડતા નહીં. મેં કીધું ખુલ્લે એમની ચેમ્બરમાં જ તમે ઉપાડવાના નહીં, તમારો નંબર માર કરવાનો જ બરાબર. આ વડાપ્રધાન કે છે મોદી સાહેબ કે દેશને વિશ્વગુરુ બનાવવાનું છે, દેશને તો વિશ્વગુરુ બનાવી રહ્યા છે, તો વિશ્વગુરુ બની રહ્યું છે દેશ. નહીં, જો મોદી સાહેબ નો આપણે ખુલ્લેમ વિરોધ કરતા નથી, પણ જે એમની જાહેરાતો છે વિશ્વગુરુ આવી રીતે બનાવી નહીં. વિશ્વગુરુ આજે માનો કે ભાઈ જવાહરલાલ નહેરુએ 70 વર્ષ પહેલા ભૂલ કરી હતી, એ ભૂલ અત્યારે મોદી સાહેબ યાદ કરે છે. હાલ જે હડકતું હોય એને કોઈ યાદ કરતું નહીં કે રોડ રસ્તા નહીં. અમારા મહેસાણા જિલ્લાનો રોડ હમણાં બની ગયો, અમદાવાદ જિલ્લાનો રોડ મેટલિંગ કામ કર્યા પછી આ ચોમાસું ચાલુ થયું, હજુ ડામર પાથરવા કોઈ આવતું નહીં. અત્યારે હમણાં આવડા મેટલ ઉપરથી 200 ગ્રામ મેટલ ઉપરથી લોકો પસાર થાય, ઊંધા પડે. હમણાં જે ગાડી હમણાં ખ્યાલ થઈ ગઈ ચોકડીઓમાં એને કોઈ સંભાળતું નહીં. હવે ડામર પાથરવા આવતા નહીં, 1 મહિના રોડ કરેલો પડ્યો કોઈ ડામર પાથરવા આવતા નહીં. એક બાજુ વિકાસની વાતો કરે. તમે ગ્રામ્ય લેવલે જુઓ, હું ખાલી ચેલેન્જ કરું આજના તમામ ગુજરાતના મુખ્યમંત્રી સુધી કે તમે દેત્રોજ તાલુકાના ગુંજાલા ગામમાં આવો, આ મારી ખુલ્લી ચેલેન્જ છે, અને તમને હું વિકાસ બતાવું કે તમારો વિકાસ કેવો હોય. 5-10 વર્ષથી જાહેર રસ્તામાં જોઈ લોકો હેડવાનો રસ્તો નહીં. અમે કેટલી વખત આંદોલન કર્યા, કેટલી વખત મીડિયામાં નાખ્યું, એનું બધું કર્યું, પણ કોઈ સાંભળવા માટે તૈયાર નહીં. એક બાજુ વિકાસ કર્યો, વિકાસ પર ઘણો વિકાસ થાય છે. જે ભાજપમાં બેસી જાય એમનો વિકાસ થાય છે. તમારે ત્યાં તો ધારાસભ્ય ને હાર્દિકભાઈ છે ને? હા બરાબર. તો પછી હમણાં તમારે ત્યાં તો ધારાસભ્ય તરીકે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ પહેલા કોંગ્રેસમાં હતા ને પાટીદાર હતા, પાટીદારમાં આંદોલન ચલાવતા હતા, પછી ભાજપમાં જતા ધારાસભ્ય થઈ ગયા. હવે આ સરકારમાં એવું હોય કે તમે વિરોધ કરો ગમે તે પક્ષમાં હોય, પણ તમે ભાજપમાં ભળી જાઓ, તમારા ગમે એવા ગુના હોય તો માફ થઈ જાય. હવે ચૈતર વસાવા સાહેબ ધારાસભ્ય છે, ખેડૂતો માટે વન વિભાગ સાથે ઝઘડો કર્યો કે લડાઈ કરે. હવે કોઈની સાથે ઝઘડો થાય લડાઈ થાય એને કોઈ 9 વર્ષની જેલની સજા થાય, તો હાર્દિકભાઈ ને 9-27 વર્ષની થવી જોઈએ ને. 14 પાટીદારો મરી ગયા, આખા ગુજરાતને ઊંચા નીચું કરી નાખ્યું, કેટલી બસો બાળી દીધી. તો એ રાષ્ટ્રનું નુકસાન કહેવાય ને. પેલા ભાઈઓ તો ખાલી બબાલ જ કરી, તો જો એમને 9 જણાને હાથા તોરણની સજા ન્યાયતંત્ર કરતું હોય તો હાર્દિકભાઈ 9-27 વર્ષની કરો. શું કા ભાજપમાં છે, શું કા કેસ મોડવાડ કરો? ગમે તે આરોપી હોય કોઈનો કેસ શું કા સરકાર મોડવાડ કરે? આરોપી એટલે આરોપી, હું હોય તો આરોપી. રાષ્ટ્રનું નુકસાન કરવું, દેશનું નુકસાન કરવું. અને બીજું કે મારી ખુલ્લી ચેલેન્જ બીજી આ સરકારને, ભાજપ સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ ભ્રષ્ટાચાર કરે એના ઉપર 20 વર્ષની સજા કરો. ભ્રષ્ટાચાર કરીને છોડી શું કામ મેલો? હવે રામ મંદિરમાં કે કમિટી બનાવવાની, કમિટી બનાવીને કરવાનું શું? 3 કિલોની એક હનુમાન દાદાની ગદ્યા હોનાની જડતી નહીં. હવે સિંધી સમાજે હમણાં પેપરમાં આપ્યું હતું કે ભાઈ અમે 200 કિલો ચોંદી એક કિલોની એક ઈંટ 200 કિલો ચોંદી અમે સિંધી સમાજ આપી. એમાં અમને કોઈ પાવતી આપવામાં આવી નહીં. આપણે કોઈ સામાન્ય મંદિર હોય. હાર્દિકભાઈ વિકાસના કામો કરે છે તમારા વિસ્તારમાં? હાર્દિકભાઈ આવે, પણ જે એમના લાગતા વળગતા હોય એમનું વાપરે, અમારા જેવું વાપરતું નહીં. મેં વચ્ચે એક ફોન કર્યો હતો બરાબર ગટર લાઈન માટે, તો મને કે તમે સરપંચ ને કહો. મને સરપંચ ની ખબર છે કે સરપંચ ને કરવાનો, પણ તમારા પાટીદાર બહેનો, તમારા પાટીદાર એરિયામાં ઉભો હું, તમારા પાટીદાર બહેનો એમ કે ભાઈ હાર્દિકભાઈ ની જોડે હું તમને ખાલી એટલું પૂછું છું કે વિકાસના કામો કરે છે અમારા ગામમાં? હજુ સુધી હાર્દિકભાઈ વિકાસ એક દવાખાનું બનાવ્યું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું, પણ એમાં 4 દાડા બંધ હોય ને 2 દાડા ડોક્ટરો આવે.
અમે પૂછીએ એટલે કે અમારે બીજા કોમ હોય, બરાબર. તો હમણાં જ મેં 2 દિવસ પહેલા જ કીધું કે ભાઈ તમે આ જો દવાખાનું બનાવ્યું અને પછી 4 દિવસ બંધ રાખવાનું હોય તો અમારે તો એનું એ જ ને, આમાં શું ફેર પડે, ગામનો શું ફાયદો, બરાબર. પછી આ રસ્તો હાર્દિકભાઈના આમાં આવે છે તો અમે એબીપી ન્યૂઝ વાળા રિપોર્ટરને બોલાયા હતા અને ડાયરેક્ટ દિલ્હી કરાવ્યું હતું. એ પછી એનું કામ ચાલુ થયું હતું, મહિનાથી મેટાલિંગ કામ કર્યું, પછી રોંડાપુર ડામર પાથરવા આવતું નથી. પછી જે રસ્તાઓ બનાવવાના એનો કશું બનાવતા નહીં, ના બનાવવાનું કામ બરાબર આવું વિકાસ કરી બતાવી રહ્યા છે, બરાબર. બીજું કે ભાઈ આ દેશની અંદર હું એવું કહેવા માંગુ છું કે ભાઈ ચૂંટણી આવે ત્યારે ભાજપ જ્યારે મુખ્યમંત્રી સાહેબ હતા, હા, હવે મારું એવું કેવું હોય કે ગુજરાતમાં દારૂબંધી, બરાબર. તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શા માટે ભાઈ સરકાર છૂટ આપે છે? જો ગાંધીજીનું નામ વટાઈ ખાવાનું હોય તો છૂટી આપી દો ને ગુજરાતમાં દારૂબંધીની. આપણા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબ હમણાં ખુલ્લા મંચ ઉપર કહેતા હતા કે ભાઈ આદિવાસીઓને કે ભાઈ આપણે દારૂ પીવાનો હોય તો આપણે મોવડોનો ગાળીને પીવો, આપણા દેવને ચડાવવાનો તો દેશીના બદલે વિલાયતીના બદલે દેશી આપણો મોવડોનો ગાળીને ચડાવો. તો ભાઈ ભાજપવાળા એમના પર કેમ કોઈ એક્શન લેતું નહીં? તો ખુલ્લા મંચ ઉપર બોલે. અને હમણાં બીજા કોઈ પક્ષવાળા કે બીજા કોઈ બોલ્યા હોય તો હમણાં આખું ભારત ઊંચું કરે હારે કે તમે વિરોધ કર્યો, નામ કરીને તમે ભારતની આન બાન શાનને તમે નુકસાન કર્યું, પણ તમે બધા નુકસાન કરો એનો કોઈ ગણતરી જ નહીં. હવે જો એક સંસદ સભ્ય સાહેબ આવું ગુજરાતમાં બોલતા હોય લોકોની વચ્ચે સ્ટેજ ઉપરથી કે ભાઈ આપણો દેશી મોવડોનો ગાળી પીવો, આપણા દેવને દેશીનો વિલાયતીના બદલે દેશી પો, આપણો મોવડોનો પીવરાવો, તો આના પર કોઈ એક્શન તો હોવું જોઈએ ને જાહેરમાં. તો પછી ગુજરાતમાં દારૂબંધી છૂટી કરી દો. આ ભૂપેન્દ્રભાઈ સીએમ તરીકે કેવા લાગે છે તમને? હવે ભૂપેન્દ્રભાઈ સાહેબ તો જુઓ, આ બધા આપણા દેશની અંદર આ મોદી સાહેબ એવા લોકોને ગોઠવે છે કે એ જે કે એ રહ્યો કરે એવા અમને ગોઠવે છે. બાકી કોઈ વેલ્યુ ભણેલા નહીં માનો કે ભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય. હવે એમાં હમણાં હું આ વખતે ચૂંટણી લડ્યો હતો તાલુકાની સીટમાં, તો મેં મામલતદાર સાહેબને ફોર્મ ભરતી વખતે એવું કીધું હતું સજેશન કે ભાઈ તાલુકાની સીટ લડવી હોય તો 10 પાસનું એજ્યુકેશન દાખલ કરો. હવે લેડીઝ હોય, અભણ હોય, હવે તાલુકાની સીટમાં કેવી રીતે લડે? પછી આ લોકોનો વહીવટ તમે જુઓ તો લેડીઝ સીટ લેડીઝની હોય, બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમના પતિદેવો વહીવટ કરે. જે ખરેખર નિયમ મુજબ તો આની જવાબદારી કોની કે ભાઈ લેડીઝ. આ લોકો ગુજરાતમાં કહે છે 30 વર્ષની અમે છીએ, વિકાસ કરીએ છીએ, વિકાસ દેખાય છે તમને? 30 વર્ષથી આ લોકો એમ કહે કે ભાઈ મેં વિકાસ કર્યો. જે ભાજપમાં જ્યાં એમનો વિકાસ થયો. હું 30 વર્ષ ભાજપમાં હતો, 1987 થી 2020. એટલે તમે જૂના ચોખા છો ભાજપના, એવું છે? હું 1987 તાલુકાની સીટ લડ્યો હતો. એ વખતે કોંગ્રેસ 7 વોટ ભાજપના નીકળતા હતા અમારા 3000 વોટમાંથી. એ વખતે મેં 50% કરાવ્યું હતું. 1987 થી 2020 સુધી ભાજપમાં હતો. એટલે આ લોકો શું કરે છે, કેટલા દેશભક્ત છે એ મને ટોટલ ખબર છે. ચૂંટણી આવે ત્યારે કેટલો દારૂ પાય, કેટલા પૈસા વેકે, કેટલું ચવાણું વેકે છે, આ તમામ માહિતી મારી જોડે છે. હવે આપણા ભૂતપૂર્વ માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબ સ્વર્ગીય થઈ ગયા, સ્વર્ગીય રૂપાણી સાહેબ ખુલ્લે આમ કહેતા હતા ગુજરાતમાં કે ભાઈ ભ્રષ્ટ અમારું મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું હોય. હવે જો મુખ્યમંત્રી આવું કહેતા હોય ગુજરાતના હોદ્દેદાર તરીકે, તો પછી ઓનાય કયો મોટો પુરાવો જોવો કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં? તો હવે એમનો કે ભાઈ રોડ બનાવે 100 મહિને આવે. સુભાષ બ્રિજ હતો, સુભાષ બ્રિજનો 100 મહિને પેલા એમને ખબર પડે કે ભાઈ પિલર ચાલે એવા નહીં, તો તમે 100 જુઓ તો ખરા યાર. તમે હવે સુભાષ બ્રિજનો બ્રિજ બનાવવાનો હતો, એમાં કંઈ તોડવા માટે 100 મહિને ખબર પડે આ લોકોને કે પિલર ચાલે એવા નહીં. પણ એજન્સીઓ કોમ શું કરે? બરાબર. અંગ્રેજો એલિસ બ્રિજ બનાવીને 150 વર્ષ પહેલાં જતા રહ્યા હતા, આજ સુધી કોઈ બનાવેલું પડ્યું નહીં. આ તો સારું થયું કે કોંગ્રેસ વાળે સરદાર સરોવર બનાવ્યું. જો ભાજપ વાળે બનાવ્યો જ ને તો લાખો લોકો તણી ગયા હોત, તારે ચારનું તૂટી ગયો હોત, એનીમાં લાખો લોકો તણી ગયા હોત. હવે એમાં એક વાસુદેવ પટેલનો દાખલો તમને આપું કે વાસુદેવ પટેલ કરી અને ટીવી ઉપર એવું બોલ્યા હતા કે ભાજપની સરકાર આવી ત્યારથી આ જે નર્મદા નહેરની જે કેનાલો બને છે એમાં ભાજપના મળતિયાત કોન્ટ્રાક્ટરો છે અને એટલે જ આ તૂટી જાય છે. અને એમાં વાસુદેવ પટેલને આ લોકોએ 3જા દિવસે નોકરીમાં સસ્પેન્ડ કર્યા હતા. આ સર્ચ કરવું તો કરી લેજો. VTVના કાર્યક્રમનો આ વાસુદેવ પટેલનો ખુલ્લેઆમ
પ્રોગ્રામ હતો ટીવી ઉપર. અને બીજા અનિલ પટેલનો તમને દાખલો આપું. અનિલ પટેલ જે આ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે એમાં બહુચરાજી, શામળાજી, ડાકોર અને પાવાગઢ આ ચારની અંદર જે વિકાસ કરવામાં આવ્યો મંદિરોનો, એમાં ભાજપના જ નેતાઓ એમાંનો કે પૈસા ખાઈ ગયા છે. અને એમાં અનિલભાઈ પટેલને ત્રીજા દિવસે આ સરકારે સસ્પેન્ડ કર્યા. એટલે સાચું તો અમને પેલું નહીં કે સાચું કો થકી માય થપ્પડ મેલે, આ એ વારી વાત છે આ લોકો જોડે. સાચું તો અમને સહન કરવું નહીં, બરાબર. ત્રીજો અમારો બહુચરાજીનો દાખલો આલું, અમારી બાજુમાં 15 કિલોમીટરનો, કે બહુચરાજીમાં પહેલા 11 કરોડ રૂપિયાના ખર્ચે ખર્ચે મંદિર બનાવ્યું. હવે એ ગાયકવાડ સરકારે આ મંદિર બનાવેલું એ વખતે 57 ફૂટ ઊંચાઈ મંદિરની હતી અને આ લોકોએ 48 ફૂટ ઊંચું બનાવ્યું. હવે કે ઊંચાઈ ઓછી થઈ એટલે મને પાડી નાખો. હવે 11 કરોડનું મંદિર પાડી નાખ્યું અને હવે 80 કરોડમાં આલ્યું હોય, બરાબર. હવે બહુચરાજીની ફરતી આજુબાજુ એટલી ગંદકી છે, એટલી બધી પેલી માથાકૂટ છે કે અંદર કોઈ જ જગ્યાએ નીકળે એવું નહીં. હવે નગરપાલિકામાં જ્યું, બરાબર, તો અંદર તમે બહુચરાજીની અંદર ફરો તો કોઈ વાહન નીકળે એવું નહીં, કોઈ નીકળે એવું નહીં, બાઇક ના નીકળી કે લોકોને, પણ છતાંય કોઈ દબાણનું કરતા નહીં. થોડા દાડા પહેલાં કાર્યક્રમ ગોઠવ્યો, સરકારે ડાઈ મારી, તે કોઈની લારી ઓમ મેલીને કોઈનું ઓમ મેલ્યું, નીમ કરીને 2 દાડા કર્યું અને પાછું હતું એનું એ. એટલે આ સરકાર જાહેરાતો બહુ કરે છે પણ પાછળથી કોઈ, અમદાવાદમાં તમે જુઓ, હમણાં પેપરમાં હતું કે ભાઈ 3 ઘટાદાર વૃક્ષો આંબાવાડી વિસ્તારમાં કાપી નાખ્યા. એક બાજુ તમે લાખો કરોડો રૂપિયા ખર્ચો કરો, એક પેડ માં કે નામ, પેડ માં કે નામ, એના તમે પોંજરા બનાવો હો, કરોડો રૂપિયા ખર્ચો કરો હો, અને એક બાજુ 100 વર્ષના તમે કાપી નાખો હો. બનાસકાંઠાની અંદર જે આદિવાસીઓના હતા 100 વર્ષના કુવા એમના બાપ દાદાના, એ વિકાસ કરવાનું નામ તમે બુરી નાખ્યા. એટલે આપણે આ બધું કને બની આલ્યું તમને? બીજા પર સજ્જ, શું નામ છે આપ? અર્જુનભાઈ મંજીભાઈ પ્રજાપતિ, વિરમગામ તાલુકા પ્રમુખ. અર્જુનભાઈ, તમે તો તિલક દાઢી વગર બાવાજી લાગો છે ને એકદમથી. નહીં ભાઈ, પ્રજાપતિ એક માતાજીનો ભુવાજી. માતાજીના ભુવાજી છો. કેમ આવ્યો છો અહીંયા? અહીંયા અમે ખેડૂતના આજે ઉપવાસ ઉપર બેઠેલા, પણ કોઈ ભાજપની સરકાર એમને નહીં ગણવામાં આવી, કોઈ એના તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી. અને ભાજપનું સરકાર ખેડૂત માટે કાંઈ જ કર્યું નથી આજ સુધી. ખાલી મોંઘવારી. બીજું કે ભાજપનું હવે તો નામ હિન્દુ પણ શું મુસલમાનને લેવામાં પાપ લાગે. કારણ કે આ લોકો રામના નામથી અને ગાયના નામથી ભાજપ સરકાર આવી હતી. આજે રામના મંદિરનું બધું ચોરી ખાઈ ગયા. આખા હિન્દુસ્તાનમાં 8,887 મંદિર તોડી નાખ્યા. તો ભાજપવાળા હિન્દુ કે મુસલમાને નહીં રહ્યા. આ તો એક સક્કા જેવી સરકાર છે, તાલી પાડે એવી. આ તો હિન્દુ નહીં કે ભાજપ કોંગ્રેસે નહીં કે કાંઈ જ નહીં. આ તો એક સક્કા જેવા થઈ ગયા, બોલેલું વચન પાડવું નહીં. તો પછી ભુવાજી શું કરશો હવે? આ તો બધી નારાજગી છે. માટે એક જ કે આમની સામે બરોબર લડી લો અને લડવામાં પાછા નહીં પડે તો જ આ સરકાર ઝૂકશે, ન કે ઝૂકશે નહીં કોઈ હિસાબે. ભારત માતા કી જય. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ખેડૂતો આગેવાનો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે, તેમને સ્પષ્ટપણે એક વાત છે. શું છે? બોલો. હવે બીજું કે આ સરકારે 5-7 વર્ષ પહેલા રીસર્વે કર્યું ઉપગ્રહ ડેટા મારફત, બરાબર. એમાં ઘણાના નંબરો બદલાઈ ગયા, ઘણાના. એમાં અમારા કુટુંબના ભાઈઓના ખાલી 10, 11, 12 ને 14, આ 10, 11, 12 ને 14 જ બદલવાના હતા. એમાં હજુ સુધી 5-5 વર્ષ અમે એક ધક્કા ખાયા. હા, અમદાવાદના હજુ અમારું કોઈ ઠેકાણું પડ્યું નહીં. અમારા સર્વે નંબરમાં નામ બરાબર છે, ક્ષેત્રફળ બરાબર છે, નકશા બરાબર છે, પણ આ રીસર્વેમાં આ લોકોએ 14, 13 ને 12 ને 11 કરી નાખ્યું. એ આ નંબર ખાલી નહીં બદલ્યા હતા. 5-5 વર્ષ હતી. બોલો, અમે શિખર 4 વખત અમે સંમતિ આલી, પણ આ લોકો તો કહે છે કે અમે અમારું મંગળ ગ્રહ પર ગ્રહ મોકલી દીધું છું, એવું બધું કહે છે. અને તમારું આ 5 વર્ષમાં ખાલી નંબર નહીં બદલાતું આ લોકોથી. હા, અમારા 5 વર્ષમાં અમે 4 ખેડૂતોએ સંમતિ પણ આપી દીધી કે અમે રાજી છીએ. આ ખાલી 12, 13 ને 14 જ બદલી આલો. 14 વાળાને 13માં બિહાર હાલવાનો હોય, 13 વાળાને 12માં બિહારવાનો. આટલું પણ આ સરકાર 4 વર્ષથી અમારું નહીં કરતી. અમે તો અહીંયા જે આપણે જૂના વાડદ રહ્યું અમારું અમદાવાદનું આપણું ગ્રામ્ય, એમાં અમે 4 તો ધક્કા ખાધા. ખેડૂતોએ 3,000 રૂપિયા ખર્ચા કર્યા, પણ છતાંય આ સરકાર છે ને મારી ટોપી તમારા માથે, તમારી ટોપી મારા માથે, ને આ ફેવર કરે એટલે, અને ખાલી વિકાસની વાતો કરે.
આ સમગ્ર બાબત સાંભળીને આપણે શું લાગે છે કે એક સામાન્ય વ્યક્તિ, ગામડાનો વ્યક્તિ કેવી રીતે સમજ રાખે છે સરકારને લઈને, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.